અમદાવાદમાં ગત રાત્રે એક 23 વર્ષના યુવકે અગમ્ય કારણસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વરી સોસાયટીમાં સુરેશ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે રહે છે, જે મૂળ રાજસ્થાનના રહેવાસી છે। છેલ્લા ઘણા સમયથી અહીં જ રહે છે, જેના ઘરમાં દિનેશ રાંગી અને અન્ય 3 યુવાનો છેલ્લા 4 માસથી ભાડે રહેતા હતા। દિનેશ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી યોગીજી મહારાજ હોસ્પિટલમાં નોકરી કરતો હતો। મકાન માલિક સુરેશભાઈ ઘર પર જ દુકાન ચલાવે છે। ગત રાત્રે 11 વાગે દુકાન બંધ કરી ઘરમાં ગયા ત્યારે તેમણે દિનેશને બેભાન અવસ્થામાં જોયો હતો અને તેની પાસેથી ઇન્જેક્શન મળી આવ્યું હતું, જેથી તુરંત દિનેશના મિત્રો અને સુરેશભાઈ દિનેશને યોગીજી મહારાજ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। હતું કે 10-11 વાગ્યા સુધી મારી દુકાન ચાલુ રહેશે। એમાં આ લોક કરી અને હું અંદર રૂમમાં ઊંઘવા માટે જતો હતો। પેલા 4 જણ છે, આ 4 દોસ્તાઓ છે, ઊંઘ્યા હતા। એમાં બાથરૂમની લાઇટ ચાલુ હતી મારી, બરાબર। એ લાઇટને મેં કીધું કેમ ચાલુ છે, એમાં એ બંધ કરવા માટે હું ગયો। એમાં એમને બેહોશી હાલતમાં એના છોકરાને જોયો। એમ ના સાહેબ, ના એવું કોઈ દાર નથી, એવું આપણે જાણમાં નથી સાહેબ। પોલીસે ઘટના સ્થળ પરથી ઇન્જેક્શન મળી આવ્યું છે, તેના આધારે તપાસ હાથ ધરી છે। પોલીસે એ પણ તપાસ કરશે કે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે કે કોઈ અન્ય કારણોસર આત્મહત્યા કરવા પર દિનેશ મજબૂર થયો હતો। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।